નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, લસણ એટલે શિયાળુ વાવેતરમાં આપણા જે 5 કે 6 મુખ્ય પાકો છે અને એમાં પણ જે રોકડિયા પાકો આપણા હોય ઘઉં સિવાયના આ બધા રોકડિયા પાકોમાં લસણનું ખૂબ અગત્યનું સ્થાન છે આપણા ગુજરાતમાં। અને લસણના પાકમાં આપણે આ વર્ષમાં આ સિઝનમાં વાવેતરના હિસાબથી બિયારણમાં કંઈક ફેરફાર કરીએ તો એનાથી આપણને આવનારા સમય માટે વાવેતર અને વાવેતરની જાતોને લઈને નવા અનુભવ સાથે નવી દિશાઓ મળવાની એકંદર જે કાંઈ જરૂરિયાત અને શક્યતાઓ હોય છે એ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો બની જાય છે। સમય પ્રમાણે ફેરફારો કરવા, નવા પ્રયોગો કરવા, નવા બિયારણો અને બિયારણોમાં પણ નવીનીકરણ જે કાંઈ આવતું હોય એને આવકારીએ અને આપણે એના ઉપર સામાન્ય પ્રયોગો કરવા આ ખૂબ જરૂરી હોય છે અને આપણા ખેતી માટે સૌથી વધારે અગત્યતા એની હોય છે। બજારમાં આપણે જોઈએ તો મોટા ભાગે આપણે ત્યાં જે આપણે દેશી લસણનું વાવેતર કરીએ છીએ એની સરખામણીમાં બાકીના કેટલાક લસણ જે છે જાતના હિસાબથી જુદા જુદા રૂપમાં એના ભાવો સારા રહેતા હોય છે અને ભાવો સારા રહેવાનું કારણ જે છે એ કારણ એનો જે દેખાવ હોય, એની જે સાઈઝ હોય અને એનું જે ટકાઉપણું હોય એ સૌથી અગત્યનું હોય છે લસણમાં। અને એ ધોરણે લસણની એક પ્રતિષ્ઠા બનેલી હોય છે જાતો પ્રમાણે। તો સૌથી પ્રતિષ્ઠિત જાત આપણા દેશમાં લસણની કોઈ હોય તો એ છે ઊંટી લસણ। ઊંટી લસણ એટલે તામિલનાડુ કૃષિ વિભાગ તરફથી વર્ષ 1991માં રિલીઝ કરવામાં આવેલી જાત એટલે ઊંટી લસણ। અને ઊંટી લસણ સૌથી ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું એક લસણનું બિયારણ છે। ત્યાર પછી આપણે જોઈએ તો વિસ્તાર પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ દરેક રાજ્યો મુખ્ય લસણના વાવેતર વિસ્તારો જે છે એમની પોતપોતાની એક પ્રસિદ્ધ જાત છે। જેમ કે મધ્યપ્રદેશમાં રિયાવન સિલ્વર હોય, હરિયાણા અને રાજસ્થાન છે તો આ વિસ્તારોમાં સુપર શંકર, ઉત્તર પ્રદેશની અંદર યમુનાના જે કાંઈ ક્રમ છે 1, 2, 3 થી લઈને 5, 6, 7 સુધીના, તો યમુનાના જે ક્રમો છે એ પૈકી પણ 2, 3, 4 આવા જે સારા પરિણામ આપતા જે ક્રમ છે એ ક્રમનું વાવેતર થાય છે ને એની પણ પ્રતિષ્ઠા બજારમાં હોય છે। પણ સૌથી ઊંચી પ્રતિષ્ઠા અત્યારના સમયમાં ઊંટી લસણની છે। હવે ઊંટી લસણનું વાવેતર બીજા વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે। મધ્યપ્રદેશમાં થાય છે, રાજસ્થાનમાં થાય છે અને ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ થાય છે। પણ આપણા ગુજરાતમાં આપણે વાવેતર એનું ઓછું કરતા હોઈએ એવું આપણને એકંદર બજારમાં જે માલ આપણા તરફથી આવી રહ્યો હોય છે સિઝનમાં એ દરમિયાન આપણને જોવા મળે છે। ઊંટી લસણ આપણે ત્યાં પાકી અને બજારમાં નોંધપાત્ર રૂપમાં આવતું હોય એવું આપણને જોવા નથી મળતું। તો આપણે ઊંટી લસણનું વાવેતર કરવાનું વિચારી શકીએ અગર તો વિચારવા માંગતા હોઈએ તો એને માટે આ વર્ષમાં એકંદર ખૂબ સારી અનુકૂળતા ઊંટી લસણના બિયારણની ઉપલબ્ધિને લઈને છે। ગયા વર્ષે આપણે જોયું કે ઊંટી લસણ બિયારણના સમયગાળા દરમિયાન લગભગ 1 ક્વિન્ટલ 50,000 રૂપિયા સુધીના ભાવથી વેચાયું, એટલે કે 20 કિલો 10,000 રૂપિયાના ભાવથી બિયારણમાં વેચાયું હતું। અને એ જે બિયારણ આવે છે ઊંટી લસણનું એ તામિલનાડુથી જ આવે છે અને ત્યાં અત્યારે પાક તૈયાર થયેલો હોય છે। પણ ગયા વર્ષે ખૂબ ઊંચો ભાવ મળ્યો એટલે આપણા દરેક ખેડૂતોની માનસિકતા જે અહીંયા હોય છે એવી ત્યાં પણ હોય છે। એટલે એ લોકોએ આ વર્ષે ખૂબ મોટા પાયે વાવેતર કર્યું હતું અને વાવેતરનો રકબો લગભગ 2 થી લઈ અને 2.5 ગણો કે 3 ગણો વધારે હોવાનું માનવામાં આવે છે। અને એ પ્રમાણે પાક જ્યારે અત્યારે નીકળી રહ્યો છે ત્યારે આ વર્ષમાં ઊંટી લસણના બિયારણના ભાવ અત્યારે એકંદર મર્યાદિત રૂપમાં દેખાઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ હજી થોડા મોટા પ્રમાણમાં માલની આવકો જ્યારે શરૂ થઈ જશે ત્યારે એટલે કે ઓગસ્ટ મહિનામાં ભાવ એનાથી પણ નીચા આવી જઈ શકે છે। એટલે કે અત્યારે જે કાંઈ 22-23,000 કે 24,000 રૂપિયા સુધી મધ્યપ્રદેશના બજારમાં ભાવથી વેચાઈ રહેલું ઊંટી લસણ આગામી ઓગસ્ટ મહિનામાં કદાચ હજી 6-7 કે 8,000 રૂપિયા સુધી નીચે આવી જઈ શકે છે। એટલે કે સારામાં સારું બિયારણ પ્રતિ ક્વિન્ટલ 15,000 રૂપિયાથી લઈ અને 17,000 રૂપિયા સુધીમાં, એટલે કે 20 કિલોમાં 3,000 રૂપિયાથી લઈ અને 3200-3300 રૂપિયાના ભાવથી મળવાની શક્યતાઓ જ્યારે બની રહી છે ત્યારે એકંદર વ્યાજબી ભાવથી નવીન પ્રકારના બિયારણ મળવાની શક્યતાઓ આ વર્ષમાં બની છે અને એ બિયારણનું વાવેતર
કરવાનો, અખતરો કરવાનો એક મોકો બિયારણના રૂપમાં આ વર્ષમાં આપણને મળી રહ્યો છે. ત્યારે આપણે લસણ વાવતા ખેડૂતો જે કોઈ મોટા વિસ્તારમાં લસણ વાવતા હોય છે એ પોતાના વાવેતરમાં 2 વીઘા 3 વીઘા કે 1 વીઘાનો વાવેતરનો અખતરો આ વર્ષમાં અવશ્ય કરી શકે છે. હવે બિયારણ પછી બીજો મુદ્દો આપણા પાયાના ખાતરનો. તો પાયાના ખાતરમાં આપણા બાકીના બધા પાકોની જેમ ત્રણેય મુખ્ય પોષક તત્વોની તો જરૂરિયાત છે જ આપણા લસણના પાકને, પણ લસણના પાકની ખૂબ વિશિષ્ટ અને ફરજિયાત જરૂરિયાત જે કાંઈ છે એ છે સલ્ફેટની. સલ્ફેટ તત્વ એટલે લસણ, ડુંગળી, મગફળી આવા જે કોઈ આપણા પાકો છે એની સૌથી અગત્યની પાયાની જરૂરિયાત આપણે ગણવી જોઈએ, અને એની ઉપલબ્ધિ વિના આપણે આ પાકોમાં ખાસ કોઈ પ્રકારની વિશેષ ઉપજ ન લઈ શકીએ. એટલે આપણા લસણના પાકમાં પાયાના ખાતરો આપણે જે કાંઈ આપીએ એમાં સલ્ફેટ તત્વ અવશ્ય હોવું જરૂરી છે, અને સાથે સાથે આ બધા પાકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એટલે જમીનની વિશેષમાં વિશેષ છિદ્રાળુતા, અને એ છિદ્રાળુતા જેનાથી જળવાઈ રહે છે એ તત્વ છે કેલ્શિયમ. એટલે કેલ્શિયમ તત્વ પણ આપણા લસણના પાક માટે પાયામાં ખૂબ અગત્યનું અને ખૂબ જરૂરી છે. હવે આપણે કયું ખાતર પાયામાં આપીએ તો આ તત્વો એમાંથી આપણને મળી શકે? તો આપણે પાયામાં મોટા ભાગે જે વાપરીએ છીએ ખાતરો એમાં પ્રથમ ક્રમે ડીએપી છે અને બીજા ક્રમે એનપીકે 12-32-16 છે. તો આ બેમાંથી એક ખાતરમાંથી આપણને સલ્ફેટ અને કેલ્શિયમ નથી મળતા. આપણે ડીએપી વાપરવું છે તો ડીએપી ની સાથે આપણે આ પાકની લસણની પેદાશની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને જે પોલીસલ્ફેટ નામનું ખાતર આવે છે એ ખાતર આપણે ડીએપી માં ભેળવી અને વાપરવાનો આગ્રહ રાખીએ. ડીએપી ની સાથે આપણે પોલીસલ્ફેટ ઉમેરવું છે તો પોલીસલ્ફેટ આપણે 10 થી 12 કિલો ડીએપી ની સામે લગભગ 6 થી 7 કિલો ઉમેરીશું તો આપણી લસણના પાકની તાત્વિક જરૂરિયાતોમાંથી મોટા ભાગની જરૂરિયાતો સચવાઈ જશે. કારણ કે પોલીસલ્ફેટમાંથી આપણને મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફેટ અને પોટેશિયમ આ 4 તત્વો મળે છે, અને એ 4 તત્વો એકંદર આપણે જોઈએ તો કેલ્શિયમ મળે છે 16.5%, મેગ્નેશિયમ મળે છે 5.5%, સલ્ફેટ મળે છે 18.5% અને પોટેશિયમ આપણને મળે છે 13.5%. અને આ 4 તત્વો આમાં આપણે ડીએપી માં જ્યારે ઉમેરીએ છીએ ત્યારે 6 તત્વો આપોઆપ એક સાથે આવી જાય છે. 3 મુખ્ય પોષક તત્વો અને 3 ગૌણ પોષક તત્વો. એટલે ડીએપી આપણે આપીએ છીએ તો જથ્થો ઓછો આપીએ, એની સાથે પોલીસલ્ફેટ ઉમેરીને આપીએ. હવે આપણને ડીએપી નથી મળ્યું તો બીજા ક્રમે પાયાના ખાતર તરીકે લસણના પાક માટે આપણી પસંદગી હોવી જોઈએ એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ. કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને ફોસ્ફેટની સાથે સાથે કેલ્શિયમ મળે છે 20% થી 21% જેટલું, અને સલ્ફેટ મળે છે 11% જેટલું. એટલે આ 3 તત્વોની જરૂરિયાત એમાંથી સચવાઈ જાય છે. પણ એસએસપી આપણે આપીએ છીએ પાયામાં તો એની સાથે આપણે પોલીસલ્ફેટ ઉમેરવાને બદલે એમઓપી ઉમેરીએ, કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને 2 તત્વો એવા મળી જાય છે સલ્ફેટ અને કેલ્શિયમ કે જે બંને તત્વો આપણે મેળવવાના થતા હોય પોલીસલ્ફેટમાંથી. એટલે આમાં આપણે પોલીસલ્ફેટ ઉમેરવાની જગ્યાએ એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ ઉમેરી શકીએ છીએ, અને મ્યુરેટ ઓફ પોટાશ ઉમેરવાનું પ્રમાણ 6 થી લઈને 8 કિલો જેટલું 1 વીઘામાં જાય એ પ્રમાણે આપણે એની અંદર એનો પ્રયોગ કરવાનો રહેતો હોય છે. તો આજના દિવસે આપણા લસણના પાકમાં, ખાસ કરીને લસણના પાકમાં નવી જાતો અને પાયાના ખાતરો, પોષક તત્વોના તાત્વિક ભારના રૂપમાં કયા ખાતરો કેટલા આપવા જોઈએ અને સાથે શું આપવું જોઈએ એની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે, અને આપ સૌના તરફથી એ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.